ઉત્પાન તીર્થની ઉત્પત્તિ ત્રિત મુનિનું ઉપાખ્યાન। વૈશંપાયનજી કહે છે, મહારાજ ઉદપાન તીર્થમાં પહોંચીને બળદેવજી આચમન કર્યું અને ત્યાંના બ્રાહ્મણોની પૂજા કરીને તેમને ઘણું ધન દાનમાં આપ્યું। ત્યાં જઈને તેમને બહુ પ્રસન્નતા થઈ। તે તીર્થમાં પહેલાં ત્રિત મુનિ રહેતા હતા। તેઓ મોટા તપસ્વી અને ધર્મપરાયણ હતા। તેમણે ત્યાં કૂવામાં રહીને જ સોમપાન કર્યું હતું। તેમના 2 ભાઈ હતા જે તેમને કૂવામાં મૂકીને ઘેર ચાલ્યા ગયા। તેથી તેમને બંને ભાઈઓને શાપ આપી દીધો હતો। રાજા જનમેજયે પૂછ્યું, મુનિવર, તે ઉત્પાન એટલે કે કૂવો તીર્થ કઈ રીતે ઉદ્ભવ્યું તથા તે મહા તપસ્વી મુનિ એમાં પડ્યા શા માટે? તમે ભાઈઓએ તેમનો પરિત્યાગ કેમ કર્યો? બંને ભાઈઓએ તેમનો પરિત્યાગ કેમ કર્યો? તેઓ તેમને કૂવામાં છોડીને કેમ ચાલ્યા ગયા? ત્યાં રહીને તેમણે યજ્ઞ કઈ રીતે કર્યો અને સોમપાન કઈ રીતે કર્યું? આ બધી જ કથા મને સંભળાવો। વૈશંપાયનજી કહે છે, રાજન, પૂર્વયુગની વાત છે। 3 સહોદર ભાઈ હતા। તેઓ મુનિ વૃત્તિથી રહેતા હતા। તેમના એકદ, દ્વિત અને ત્રિત નામ હતા। તેઓ બધા જ વેદવેતા હતા અને તપસ્યાથી બ્રહ્મલોકમાં સ્થાન પામી ચૂક્યા હતા। તેમના ધર્માત્મા પિતાનું નામ ગૌતમ હતું। ગૌતમજી તેમના પુત્રોના તપ, નિયમ અને ઇન્દ્રિય નિગ્રહથી તેમના પર પ્રસન્ન રહેતા હતા। થોડા સમય બાદ જ્યારે ગૌતમ પરલોકવાસી થઈ ગયા ત્યારે તેમના યજમાનો મુનિના પુત્રોનો જ આદર સત્કાર કરવા લાગ્યા। તેમનામાં પણ ત્રિત મુનિ પોતાના શુભ કર્મ અને વેદાધ્યયન દ્વારા પિતાના જેવા જ સન્માનિત થયા। એક દિવસની વાત છે, બંને ભાઈ એકત અને દ્વિત યજ્ઞ અને ધન માટે ચિંતા કરવા લાગ્યા। તેમણે વિચાર્યું, આપણે ત્રિતને સાથે લઈને યજમાનોના યજ્ઞ કરાવીએ અને દક્ષિણાના રૂપમાં ઘણા બધા જ પશુ પ્રાપ્ત કરીએ। એવો વિચાર કરીને તે બંને ભાઈ યજમાનોની પાસે ગયા અને તેમની પાસે વિધિપૂર્વક યજ્ઞ કરવાની તેમણે ઘણા બધા જ પશુ પ્રાપ્ત કર્યા। તે બધાને લઈને તેઓ પૂર્વ દિશા તરફ ગયા। ત્રિત મુનિ તો હર્ષિત થઈને આગળ ચાલતા હતા અને એકત તથા દ્વિત પાછળ રહીને પશુઓને હાંકતા હતા। પશુઓનો તે મોટી સંખ્યા જોઈને એકદ અને દ્વિતના મનમાં એવી ચિંતા થઈ કે કયો ઉપાય કરીએ જેથી આ સઘળું પશુધન એટલે કે ગાયો ત્રિતને ન મળતા અમારી પાસે જ રહી જાય। પછી તેઓ આપસમાં કહેવા લાગ્યા, ત્રિત તો વિદ્વાન છે, તેને તો બીજી ઘણી બધી ગાયો મળી જશે। આ ગાયોને તો આપણે બંને મળીને જ હાંકી લઈ જઈએ અને ત્રિતને અલગ કરી દઈએ। તેથી જ્યાં ઈચ્છા હોય ત્યાં ચાલ્યો જાય। આ પ્રમાણે ચર્ચા કરીને તેઓ રસ્તે નક્કી કરી રહ્યા હતા। રાત્રિનો સમય હતો। રસ્તામાં એક વરુ ઊભું હતું। પાસે જ સરસ્વતીના કિનારે એક બહુ મોટો કૂવો હતો। ત્રિત મુનિની દ્રષ્ટિ તે વરુ પર પડી। તેને જોતાં જ તેઓ ભયભીત થઈને ભાગ્યા અને દોડતા તે કૂવામાં જઈને પડી ગયા। અંદરથી તેમણે આર્તનાદ કર્યો। તે અવાજ બંને ભાઈઓએ સાંભળ્યો પણ ખરો, પરંતુ તેમને બહાર કાઢવાનો પ્રયાસ ન કર્યો। વરુનો ભય તો હતો જ, લોભે પણ તેમને પોતાની ચુંગલમાં ફસાવી દીધા હતા। તેથી ત્રિતને કૂવામાં છોડીને તેઓ ચાલ્યા ગયા। તે કૂવામાં પાણીનું ટીપું પણ ન હતું, માત્ર રેતી ભરેલી હતી। બધી જ બાજુ ઘાસવેલા વધી ગયેલા હતા। તેના કારણે તેનો ઉપરનો ભાગ ઢંકાયેલો રહેતો હતો। પોતાને કૂવામાં પડેલો જોઈને ત્રિતને મૃત્યુનો ભય લાગ્યો। તેની સોમપાનની ઈચ્છા હજી નિવૃત્ત થઈ ન હતી। બુદ્ધિમાન તો તેઓ હતા જ। તેઓ વિચારવા લાગ્યા, આમાં રહીને હું સોમપાન કઈ રીતે કરીશ? દરમિયાન કૂવામાં ફસાયેલી એક લતા પર તેમની દ્રષ્ટિ પડી। પછી તેણે રેતીથી ભરેલા કૂવામાં જળની ભાવના કરીને સંકલ્પ દ્વારા અગ્નિની સ્થાપના કરી। પછી પોતાનામાં હોતૃત્વની અને તે લતામાં સોમની ભાવના કરીને મનમાં જ ઋગ, યજુર અને સામનું ચિંતન કર્યું। ત્યાર પછી કાંકરાઓમાં શિલાની ભાવના કરીને તેના પર પીસીને લતામાંથી સોમરસ કાઢ્યો। પછી પાણીમાં ઘીનો સંકલ્પ કરીને તેને દેવતાઓના ભાગ નક્કી કર્યા અને સોમરસ તૈયાર કરીને વેદ મંત્રોનો ભીષણ નાદ કર્યો।
મહાત્મા ત્રિતનો તે વેદધ્વનિ સ્વર્ગ સુધી ગુંજી ઉઠ્યો. દેવતાઓના પુરોહિત બ્રહ્માજીએ પણ તે સાંભળ્યો. તે સાંભળીને તેમણે બધા જ દેવતાઓને કહ્યું, ત્રિત મુનિનો યજ્ઞ થઈ રહ્યો છે, ત્યાં આપણે જવું જોઈએ. તેઓ મોટા તપસ્વી છે, જો નહીં જઈએ તો ક્રોધિત થઈને બીજા દેવતાઓને ઉત્પન્ન કરી દેશે. બૃહસ્પતિની વાત સાંભળીને બધા જ દેવતાઓ એકસાથે મળીને જ્યાં ત્રિત મુનિનો યજ્ઞ થઈ રહ્યો હતો ત્યાં ગયા. ત્યાં પહોંચીને તેમણે તે કૂવાને જોયો અને યજ્ઞમાં દીક્ષિત થયેલા ત્રિત મુનિના પણ દર્શન કર્યા. તેઓ ભારે તેજસ્વી દેખાતા હતા. દેવતાઓએ કહ્યું, અમે અમારો ભાગ લેવા આવ્યા છીએ. ત્રિતે કહ્યું, દેવતાઓ જુઓ, હું કઈ સ્થિતિમાં પડેલો છું. આમ કહીને તેમણે મંત્ર ભણીને વિધિપૂર્વક દેવતાઓને તેમના ભાગ અર્પણ કર્યા. આથી દેવતાઓ બહુ પ્રસન્ન થયા અને મુનિને કહ્યું, તમે ઈચ્છાનુસાર વરદાન માગો. મુનિએ કહ્યું, આ કૂવામાંથી મારી રક્ષા કરો તથા જે મનુષ્ય આનું આચમન કરે તેને સોમપાન કરવાની ગતિ પ્રાપ્ત થાય. રાજન તીર્થ મુનિના આ પ્રમાણે કહેતા જ કૂવામાં તરંગમાળાઓથી શોભતી સરસ્વતી નદી વહેવા લાગી. તેના જળની સાથે જ અદ્ધર થઈને તેઓ કૂવાની બહાર નીકળી આવ્યા. દેવતાઓએ તથાસ્તુ કહીને તેમના માગેલા વરદાનનું અનુમોદન કર્યું. ત્યાર પછી તેઓ પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા. ત્રિત મુનિ પણ પ્રસન્નતાપૂર્વક પોતાના ઘરે આવ્યા. ત્યાં પોતાના બંને ભાઈઓને જોઈને તેઓ બહુ ક્રોધિત થયા. તેમણે તેને ઘણા કઠોર શબ્દો કહીને તે બંનેને શાપ આપી દીધો. તમે લોકો પશુધનની લાલચમાં આવીને જે મને કૂવામાં જ છોડીને ચાલ્યા આવ્યા છો, મોટું પાપ કર્યું છે. તે કારણે તમે બંને મોટી મોટી દાઢોવાળા ભયંકર વરુ થઈ જાઓ અને આમ તેમ ભટકતા ફરો. તમારાથી ગવાઈ, રીંછ અને વાનરો વગેરે પશુઓની ઉત્પત્તિ થશે. તેમના આ પ્રમાણે કહેતા જ તે બંને ભાઈ વરુ થઈ ગયા. નદીમાં આવેલા આ ઉત્પાન તીર્થના દર્શન કરીને તેની ભારે પ્રશંસા કરી. પછી તેમના જળનું આચમન કરીને ત્યાંના બ્રાહ્મણોની પૂજા કરી અને તેમને વિવિધ પ્રકારના દાન આપ્યા. ત્યાર પછી તેઓ વિનસન તીર્થમાં ગયા. વિનસન વગેરે તીર્થોનું વર્ણન નૈમિષીય તથા સપ્ત સારસ્વત તીર્થોનું વિશેષ વૃત્તાંત. સંજય કહે છે, મહારાજ, ત્યાં સરસ્વતી નદી જમીનની અંદર અદ્રશ્ય રૂપે વહે છે, તેથી ઋષિઓ તેને વિનસન તીર્થ કહે છે. બલદેવજી ત્યાં આચમન કરીને આગળ વધ્યા અને સરસ્વતીના ઉત્તમ તીર્થ પર સુભૂમિક નામના તીર્થમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમને કેટલાક ગંધર્વો અને અપ્સરાઓ દેખાય. તે પવિત્ર તીર્થમાં સ્નાન તથા દાન કરીને તેઓ ગંધર્વ તીર્થોમાં ગયા, જ્યાં તપસ્યા કરી રહેલા વિશ્વાસ, વસુ વગેરે મુખ્ય ગંધર્વો વાજિંત્ર વગાડીને નાચગાન કરી રહ્યા હતા. તે તીર્થમાં સ્નાન કરીને બળદેવજીએ બ્રાહ્મણોને સોનું, ચાંદી વગેરે વિવિધ વસ્તુઓનું દાન આપ્યું. પછી તેમણે ભોજન કરાવીને બહુમૂલ્ય વસ્તુઓ આપી અને તેમની કામનાઓ પૂરી કરી. ત્યાર પછી તેઓ ગર્ગ સ્ત્રોત્ર નામના તીર્થોમાં ગયા, જ્યાં વૃત્ત ગર્ગે તપસ્યા કરીને પોતાના અંતઃકરણને પવિત્ર કર્યું હતું. ત્યાં કાળનું જ્ઞાન, કાળની ગતિ, નક્ષત્રો અને ગ્રહોની ગતિનું પરિવર્તન, ભયંકર ઉત્પાત અને શુભ શુકન વગેરે જ્યોતિષશાસ્ત્રના વિષયનું પૂરી જાણકારી પ્રાપ્ત કરી હતી. તેમના જ નામ પરથી આ તીર્થ ગર્ગસ્ત્રોત્ર કહેવાયું. ત્યાં બલદેવજીએ બ્રાહ્મણોને વિધિપૂર્વક ધનનું દાન આપ્યું અને વિવિધ પ્રકારના પદાર્થોનું ભોજન કરાવીને શંખ તીર્થમાં પદાર્પણ કર્યું. ત્યાં તેમણે મેરુગિરી જેવો એક બહુ ઊંચો શંખ જોયો, જે અનેક ઋષિઓ દ્વારા સુસેવિત હતો. ત્યાં જ સરસ્વતીના તટ પર એક બહુ મોટું વૃક્ષ હતું, જ્યાં હજારોની સંખ્યામાં યક્ષ, વિદ્યાધર, રાક્ષસ, પિશાચ તથા સિદ્ધો રહેતા હતા. તેઓ બધા જ અન્નનો ત્યાગ કરીને વ્રત નિયમોનું પાલન કરીને સમય પર તે વૃક્ષના ફળ ખાતા હતા. ત્યાં બલદેવજીએ બ્રાહ્મણોની પૂજા કરીને તેમને વાસણ અને વસ્ત્રોનું દાન કર્યું. ત્યાર પછી તેઓ પરમ પવિત્ર દ્વૈત વનમાં આવ્યા. તે વનમાં રહેનારા ઋષિ મુનિઓના દર્શન કરીને તેમણે ત્યાંના તીર્થ જળના ડૂબકી મારી અને બ્રાહ્મણોની પૂજા કરીને તેમને વિવિધ પ્રકારની ખાદ્ય સામગ્રી દાનમાં આપી. ત્યાર પછી
આપી. પછી ત્યાંથી તેઓ સરસ્વતીના દક્ષિણ ભાગમાં થોડી જ દૂર સ્થિત નાગધન્વા તીર્થમાં ગયા, જ્યાં 14,000 ઋષિઓ નિત્ય નિવાસ કરે છે. તે જ સ્થાન પર દેવતાઓએ વાસુકીને સર્પોનો રાજા બનાવીને અભિષેક કર્યો હતો. ત્યાં કોઈને પણ સર્પદંશનો ભય રહેતો નથી. બલદેવજીએ ત્યાં પણ બ્રાહ્મણોને વિપુલ માત્રામાં રત્નોનું દાન કર્યું. પછી તેઓ પૂર્વ દિશા તરફ ચાલી નીકળ્યા, જ્યાં ડગલે ડગલે લાખો તીર્થ પ્રગટ થાય છે. તે બધા જ તીર્થોમાં તેમણે ડૂબકીઓ મારી અને ઋષિઓના જણાવ્યા પ્રમાણે વ્રત નિયમાદિનું પાલન કર્યું. પછી બધા જ પ્રકારના દાન આપીને તેઓ પોતાના અભિષ્ટ માર્ગ પર ચાલી નીકળ્યા. ત્યાંથી તેઓ જ્યાં પશ્ચિમ તરફ વહેતી સરસ્વતી નદી નૈમિષારણ્યવાસી મુનિઓના દર્શનની ઈચ્છાથી વળી પાછી પૂર્વ દિશા તરફ પાછી વળી છે, ત્યાં પહોંચ્યા. તેને પાછળની બાજુ જતી જોઈને બલદેવજીને ભારે આશ્ચર્ય થયું. જન્મેજયે પૂછ્યું, બ્રહ્મણ, સરસ્વતી નદી પૂર્વ તરફ પાછી કેમ ફરી? બલદેવજીના આશ્ચર્યનું પણ કોઈ કારણ હોવું જોઈએ. આ નદીનો આ પ્રમાણે પાછા વળવાનો શો હેતુ છે? વૈશંપાયનજીએ કહ્યું, રાજન, સત્યયુગની વાત છે. નૈમિષારણ્યના તપસ્વી ઋષિઓએ મળીને 12 વર્ષ પૂરા થનારા એક મહાન સત્રનો આરંભ કર્યો. તેમાં ભાગ લેવા માટે ઘણા ઋષિઓ પધાર્યા હતા. જ્યારે સત્ર સમાપ્ત થયું તે સમયે પણ તીર્થના કારણે ત્યાં ઘણા મહર્ષિઓનું શુભાગમન થયું. તેમની સંખ્યા એટલી અધિક હતી કે સરસ્વતીના દક્ષિણ કિનારાના તીર્થો નગરોની જેમ મનુષ્યોથી ભરાઈ ગયા. નદીના કિનારે નૈમિષારણ્યથી લઈને સમંત પંચક સુધી ઋષિ મુનિઓનો મુકાબલો હતો. તેઓ ત્યાં યજ્ઞ, હોમ વગેરે કરવા લાગ્યા. તેમના દ્વારા ઉચ્ચારેલા વેદમંત્રોના ગંભીર ઘોષથી સંપૂર્ણ દિશાઓ ગુંજી ઉઠી. મહારાજ, તે ઋષિઓમાં સુપ્રસિદ્ધ બાલખિલ્ય અસ્મકટ્ટ એટલે કે પથ્થરથી તોડેલા ફળનું ભોજન કરનારા, દંતોલુખલી એટલે કે દાંતથી ઉખડેલું કામ લેનારા, યથાર્થ ઉખડમાં કૂટીને નહીં દાંતથી ચાવીને ખાનારા, અને પ્રસંખ્યાન એટલે કે ગણેલા ફળ ખાનારા પણ હતા. કોઈ હવા પીને રહેતા હતા તો કોઈ જળ. મોટા ભાગના તપસ્વીઓ પાંદડા ખાઈને રહેતા હતા. બધા જ લોકો માટીની ઓટલી પર સૂતા હતા અને નાના પ્રકારના નિયમોનું પાલન કરતા હતા. તે બધા જ ઋષિઓ સરસ્વતીની નજીક આવીને તેની શોભા વધારવા લાગ્યા, પરંતુ ત્યાં તીર્થભૂમિમાં તેમને રહેવાની જગ્યા ન મળી. તેથી તેઓ નિરાશ અને ચિંતિત થઈ ગયા. તેમની આ સ્થિતિ જોઈને સરસ્વતીએ તેમને કરુણાવશ થઈને દર્શન આપ્યા. તે અનેક કુંજોનું નિર્માણ કરીને પાછી ફરી હતી અને ઋષિઓ માટે તીર્થભૂમિ બનાવીને તે પછી પશ્ચિમ તરફ વળી ગઈ. તે મહાનદીએ ઋષિઓના આગમનને સફળ બનાવવાનો નિશ્ચય કરી લીધો હતો. તેથી આ અત્યંત અદ્ભુત કાર્ય કરી બતાવ્યું. સરસ્વતીનો બનાવેલો તે નિકુંજનો સમુદાય જ નૈમિષ નામે પ્રખ્યાત થયો. ત્યાંના અનેક કુંજ તથા પાછી ફરેલી સરસ્વતી નદીને જોઈને બલરામજીએ ઘણું આશ્ચર્ય થયું. ત્યાં પણ તેમણે વિધિવત આચમન અને સ્નાન કર્યું અને બ્રાહ્મણોને જાત જાતની ખાદ્ય સામગ્રી તથા વાસણોનું દાન આપીને તેઓ સપ્ત સારસ્વત નામના તીર્થમાં ચાલ્યા ગયા, જ્યાં વાયુ, જળ, ફળ તથા પાંદડા ખાઈને રહેનારા અનેક મહાત્માઓ હતા. તેમના સ્વાધ્યાયનો ગંભીર ઘોષ ચારે બાજુ ગુંજી રહ્યો હતો. ત્યાં અહિંસક અને ધર્મપરાયણ લોકો નિવાસ કરતા હતા. જન્મેજયે પૂછ્યું, મુનિવર, સપ્ત સારસ્વત તીર્થ કઈ રીતે પ્રગટ થયું? હું આનું વૃત્તાંત વિધિપૂર્વક સાંભળવા ઈચ્છું છું. વૈશંપાયનજી કહે છે, રાજન, સરસ્વતી નામની પવિત્ર 7 નદીઓ છે. એ સંપૂર્ણ જગતમાં ફેલાયેલી છે. તેમના વિશેષ નામ છે સુપ્રભા, કાંચનાક્ષી, વિશાલા, મનોરમા, ઔધવતી, સુરેણુ તથા વિમલોદકા. શક્તિશાળી મહાત્માઓએ ભિન્ન ભિન્ન દિશાઓમાં સરસ્વતીનું આહ્વાન કર્યું. એક સમયની વાત છે. પુષ્કર તીર્થમાં બ્રહ્માજીનો એક મહાન યજ્ઞ થઈ રહ્યો હતો. યજ્ઞશાળામાં સિદ્ધ બ્રાહ્મણો વિરાજમાન હતા.
પુણ્યાહ ઘોષ થઈ રહ્યો હતો. ચારે બાજુ વેદમંત્રોનો ધ્વનિ પ્રસરી રહ્યો હતો. સઘળા દેવતાઓ યજ્ઞ કાર્યમાં પરોવાયેલા હતા. સ્વયં બ્રહ્માજીએ યજ્ઞની દીક્ષા લીધી હતી. તેમના યજ્ઞ સમયે બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી હતી. ધર્મ અને અર્થમાં કુશળ મનુષ્યો મનમાં જે વસ્તુઓનું ચિંતન કરતા હતા તે જ તેમને પ્રાપ્ત થઈ જતી હતી. તે સમયે ઋષિઓએ પિતામહને કહ્યું, આ યજ્ઞ વિશેષ ગુણોથી સંપન્ન દેખાતો નથી, કેમ કે હજી સુધી અહીં નદીઓમાં શ્રેષ્ઠ સરસ્વતીનો પ્રાદુર્ભાવ થયો નથી. આ સાંભળીને બ્રહ્માજીએ સરસ્વતીનું સ્મરણ કર્યું. તેમના દ્વારા આહવાન થતાં જ સુપ્રભા નામની સરસ્વતી પુષ્કર તીર્થમાં પ્રગટ થઈ ગઈ. પિતામહના સન્માનાર્થે ત્યાં પર સરસ્વતી નદીને પ્રગટ થયેલી જોઈને મુનિઓએ તે યજ્ઞની ભારે પ્રશંસા કરી. આ જ પ્રમાણે નૈમિષારણ્યમાં પણ વેદના અધ્યયનમાં વ્યસ્ત રહેવાવાળા મુનિઓએ સરસ્વતીનું આહ્વાન કર્યું. તેમના દ્વારા ચિંતન થતાં જ ત્યાં કાંચનાક્ષી નામની સરસ્વતી નદી પ્રગટ થઈ ગઈ. એ જ પ્રમાણે જ્યારે રાજા ગઈ યજ્ઞ કરી રહ્યા હતા તે સમયે તેમને ત્યાં પણ સરસ્વતીનું આહ્વાન કરવામાં આવ્યું હતું. ત્યાં વિશાલા નામની સરસ્વતીનો આવિર્ભાવ થયો. તેનો પ્રભાવ બહુ વેગીલો હતો. તે હિમાલયની ખીણમાંથી નીકળી હતી. એક સમયની વાત છે. ઉત્તર કૌશલ પ્રાંતમાં ઉદાલક મુનિ યજ્ઞ કરી રહ્યા હતા. તેમણે પણ સરસ્વતીનું સ્મરણ કર્યું. ઋષિઓના પ્રભાવથી તે નદી તે પ્રદેશમાં પણ પ્રગટ થઈ, જેનું મુનિઓએ પૂજન કર્યું. તે મનોરમા નામે વિખ્યાત થઈ, કેમ કે ઋષિઓએ પ્રથમ તેનું મનમાં જ સ્મરણ કર્યું હતું. સુરેણુ નામની સરસ્વતી નદીનો પ્રાદુર્ભાવ ઋષભ દ્વીપમાં થયો. જે સમયે રાજા કુરુક્ષેત્રમાં યજ્ઞ કરી રહ્યા હતા તે જ સમયે ત્યાં સરસ્વતી પ્રગટ થઈ. ગંગા દ્વારમાં યજ્ઞ કરતી વખતે દક્ષ પ્રજાપતિએ જ્યારે સરસ્વતીનું સ્મરણ કર્યું ત્યારે ત્યાં પણ સુરેણુ પ્રગટ થઈ. એ જ પ્રમાણે મહાત્મા વસિષ્ઠજી પણ એકવાર કુરુક્ષેત્રમાં યજ્ઞ કરી રહ્યા હતા. તેમણે સરસ્વતીનું આહ્વાન કર્યું. તેમના આહ્વાનથી ઓધવતીનો પ્રાદુર્ભાવ થયો. બ્રહ્માજીએ એકવાર હિમાલય પર્વત પર પણ યજ્ઞ કર્યો હતો. ત્યાં જ્યારે તેમણે સરસ્વતીનું સ્મરણ કર્યું ત્યારે વિમલોદકા પ્રગટ થઈ. આ સાતેય સરસ્વતીનું જળ જ્યાં એકત્ર થાય છે તેને સપ્ત સારસ્વત કહે છે. આ પ્રમાણે મેં તમને 7 સરસ્વતીઓના નામ અને વૃત્તાંત કહ્યા. એમનાથી જ પરમ પવિત્ર સપ્ત સારસ્વત તીર્થની પ્રસિદ્ધિ થઈ છે. ઋષુંગોના આશ્રમ પર અષ્ટિશેણ વગેરે તથા વિશ્વામિત્રની તપસ્યા. યયાત તીર્થનો મહિમા અને અરુણામાં સ્નાન કરવાથી ઇન્દ્રનો ઉદ્ધાર. વૈશંપાયનજી કહે છે, રાજન બલરામજીએ તે તીર્થમાં આશ્રમવાસી ઋષિઓની પૂજા કર્યા બાદ એક રાત્રિ ત્યાં નિવાસ કર્યો. તેમણે બ્રાહ્મણોને દાન આપ્યા અને સ્વયં ત્યાં રહીને ઉપવાસ કર્યો. બીજા દિવસે પ્રાતઃકાળે ઉઠીને તીર્થમાં જળમાં સ્નાન કર્યું અને બધા જ ઋષિમુનિઓની આજ્ઞા લઈને તેઓ ઔસનસ તીર્થમાં ગયા. તેને કપાલમોચન તીર્થ પણ કહે છે. પૂર્વકાળમાં ભગવાન શ્રી રામે અહીં એક રાક્ષસને મારીને તેનું મસ્તક દૂર ફેંક્યું હતું. તે મસ્તક એટલે કે કપાલ મહોદર મુનિની સાથળમાં જઈને વાગ્યું હતું. ત્યાં તે મુનિને મુક્તિ મળી હતી તથા ત્યાં જ શુક્રાચાર્યજીએ તપ કર્યું હતું, જેથી તેમના હૃદયમાં સંપૂર્ણ નીતિ વિદ્યા સ્ફૂર્તિ થઈ ગઈ. નીતિ વિદ્યા સ્ફુરિત થઈ હતી. બલરામજીએ તે તીર્થમાં જઈને બ્રાહ્મણોને વિધિપૂર્વક ધનનું દાન આપ્યું. ત્યારબાદ તેઓ ઋષુંગુના આશ્રમમાં ગયા, જ્યાં અષ્ટિશેણે ઘોર તપસ્યા કરી હતી. ઋષુંગુ મુનિએ અહીં જ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. તેમની કથા આ પ્રમાણે છે. ઋષુંગુ એક વૃદ્ધ બ્રાહ્મણ હતા. તેઓ નિરંતર તપસ્યામાં જ લાગ્યા રહેતા હતા. એક દિવસ બહુ સમજી વિચારીને તેમણે પોતાનો દેહ છોડવાનો વિચાર કર્યો. તે સમયે તેમણે પોતાના બધા જ પુત્રોને બોલાવીને કહ્યું, મને પૃથુદક તીર્થમાં લઈ જાઓ. તેમના પુત્રો પણ બહુ તપસ્વી હતા. તેઓ પોતાના પિતાને બહુ જ વૃદ્ધ જાણીને સરસ્વતી નદીના પૃથુદક તીર્થમાં લઈ ગયા. ત્યાં પહોંચીને ઋષુંગુએ
તીર્થના જળમાં વિધિવત સ્નાન કર્યું અને પોતાના પુત્રોને કહ્યું કે સરસ્વતી નદીના ઉત્તર કિનારા પર આજે પૃથુદક તીર્થ છે. એમાં સ્નાન કરીને ગાયત્રી આદિના જપ કરતા જે મનુષ્ય પ્રાણ ત્યાગ કરશે તેને ફરી જન્મ મરણનું કષ્ટ ભોગવવું પડશે નહીં. બલરામજીએ આ પવિત્ર તીર્થમાં સ્નાન કરીને બ્રાહ્મણોને દાન આપ્યા. આ પછી તે સ્થાનમાં પદાર્પણ કર્યું જ્યાં લોક પિતામહ બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનનો પ્રારંભ કર્યો હતો તથા જ્યાં આષ્ટિશયન, સિંધુદ્વીપ, દેવાપી અને વિશ્વામિત્ર વગેરે રાજસીઓએ મહાન તપસ્યા કરીને બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું હતું. જન્મેજયે પૂછ્યું, મુનિવર, આષ્ટિશયને કઈ રીતે મહાન તપ કર્યું? સિંધુદ્વીપ, દેવાપી તથા વિશ્વામિત્રે પણ કઈ રીતે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું? આ બધી જ વાતો મને કહો. વૈશંપાયનજી કહે છે, રાજન, સત્યયુગની વાત છે. એક અષ્ટિશયન નામના બ્રાહ્મણ હતા. તેઓ ગુરુને ઘરે રહીને સદા વેદાધ્યયનમાં લાગેલા રહેતા હતા. જોકે તેમણે બહુ વધારે સમય સુધી ગુરુકુળમાં નિવાસ કર્યો તો પણ ન તો તેમની વિદ્યા પૂરી થઈ કે ન તેમનો વેદનો પૂરો અભ્યાસ થઈ થયો. આથી તેઓ મનમાં બહુ દુઃખી થયા અને કઠોર તપ કરવા લાગ્યા. તે તપના પ્રભાવથી તેમને વેદોનું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થયું. હવે તેઓ વિદ્વાન થવાની સાથે સિદ્ધ થઈ ગયા હતા. તેમણે તે તીર્થને 3 વરદાન આપ્યા. આજથી જે મનુષ્ય સરસ્વતી નદીના આ તીર્થમાં ડૂબકી લગાવશે તે અશ્વમેઘ યજ્ઞનું સંપૂર્ણ ફળ મળશે. અહીં સર્પોનો ભય રહેશે નહીં તથા થોડા સમય માટે પણ આ તીર્થનું સેવન કરવાથી મહાન ફળની પ્રાપ્તિ થશે. આ પ્રમાણે ઋષંગના આશ્રમ પર જ અષ્ટિશયન મુનિને સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. પછી ત્યાં જ રાજસી સિંધુદ્વીપ અને દેવાપીએ તપ કરીને બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું હતું તથા સદા તપમાં પરોવાયેલ રહેનારા મુનિ વિશ્વામિત્રજીને પણ ત્યાં જ બ્રાહ્મણત્વ પ્રાપ્ત થયું હતું. આની કથા આ પ્રમાણે છે. પૃથ્વી પર એક ગાધી નામના વિખ્યાત રાજા રાજ્ય કરતા હતા. વિશ્વામિત્ર તેમના જ પુત્ર હતા. રાજા ગાધી મહાન યોગી હતા. તેમણે પોતાના પુત્ર વિશ્વામિત્રને રાજ્ય આપીને પોતે દેહ ત્યાગ કરવાનો વિચાર કર્યો. તે સમયે પ્રજાપતિએ રાજાને પ્રણામ કરીને કહ્યું, મહારાજ, તમે વનમાં જશો નહીં, અમારી મહાન ભાઈની રક્ષા કરો. પ્રજાના આ પ્રમાણે કહેવાથી ગાંધીએ કહ્યું, મારો પુત્ર સંપૂર્ણ જગતની રક્ષા કરે તેવો થશે. આમ કહીને તેમણે વિશ્વામિત્રને રાજગાદી પર બેસાડી દીધા અને પોતે શરીરનો ત્યાગ કરીને સ્વર્ગનો રસ્તો પકડ્યો. વિશ્વામિત્ર રાજા તો થઈ ગયા, પરંતુ પૂરા પ્રયત્ન બાદ પણ પૃથ્વીનું સંપૂર્ણ રક્ષણ ન કરી શક્યા. એક દિવસ તેમણે સાંભળ્યું કે પ્રજા પર રાક્ષસોનો મહાન ભય ઊભો થયો છે. તેથી તેઓ ચતુરંગની સેના સાથે લઈને રાજધાનીમાંથી નીકળ્યા. ઘણો રસ્તો પસાર કર્યા પછી તેઓ વશિષ્ઠ મુનિના આશ્રમ પર આવ્યા. ત્યાં તેમના સૈનિકોએ અનેક પ્રકારના અત્યાચાર કર્યા. તેમના વશિષ્ઠ મુનિ આશ્રમ પર આવ્યા. એટલામાં વશિષ્ઠ મુનિ આશ્રમ પર આવ્યા. વશિષ્ઠજીએ કહ્યું કે આ મોટા વનની ચારે બાજુથી નષ્ટ કરવામાં આવી રહ્યું છે. ત્યારે તેમણે પોતાની કામધેનુ ગાયને કહ્યું, તું ભયંકર ભીલોને ઉત્પન્ન કર. ઋષિની આજ્ઞા મળતા ધેનુએ ભયંકર મનુષ્યોને પ્રગટ કર્યા. તેમણે વિશ્વામિત્રની સેના પર હુમલો કરીને તેને ચારે બાજુ ભગાવી. વિશ્વામિત્રની સેના પર હુમલો કરીને ચારે બાજુથી ભગાવી મૂકી. વિશ્વામિત્રે જ્યારે સાંભળ્યું કે મારી સેના ભાગી ગઈ ત્યારે તેમણે તપસ્યાને જ સર્વોપરી માનીને મનમાં જ તપ કરવાનો નિશ્ચય કર્યો. ત્યાર પછી તેઓ સરસ્વતીના ઉપયુક્ત તીર્થમાં આવ્યા અને ચિત્તને એકાગ્ર કરીને વ્રત નિયમોનું પાલન કરતા રહીને શરીરને ક્ષીણ કરવા લાગ્યા. થોડા સમય જળ પીને રહ્યા, પછી વાયુનો આહાર કરવા લાગ્યા. ત્યારબાદ પાંદડા ખાઈને રહેવા લાગ્યા. એટલું જ નહીં, તેઓ ખુલ્લા મેદાનમાં જમીન પર સૂવા ઉપરાંત બીજા પણ ઘણા નિયમોનું પાલન કરવા લાગ્યા. ત્યારબાદ દેવતાઓએ તેમના માટે વિઘ્ન ઊભો કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પ્રકારે તેઓ ચલિત ન થયા. તેઓ બહુ યત્નપૂર્વક અનેક પ્રકારના તપ કરવા લાગ્યા. તે સમયે તેઓ સૂર્ય જેવા તેજસ્વી દેખાતા હતા. તેમણે આવી કઠોર તપસ્યા કરતા જોઈને બ્રહ્માજી આવ્યા અને તેમણે વરદાન માગવા કહ્યું. વિશ્વામિત્રે એ જ વરદાન માગ્યું કે હું બ્રાહ્મણ થઈ જાઉં. બ્રહ્માજીએ તથાસ્તુ કહીને તેમની પ્રાર્થના સ્વીકારી લીધી. આ પ્રમાણે
મહાયશસ્વી વિશ્વામિત્ર કઠોર તપસ્યા બાદ બ્રાહ્મણત્વ પામીને કૃતાર્થ થઈ ગયા. તે તીર્થમાં જઈને બલરામજીએ શ્રેષ્ઠ બ્રાહ્મણોનું પૂજન કરીને તેમણે ઘણું ધન, દોધાળા, ગાયો, વાહન, બિછાના, વસ્ત્ર, આભૂષણ તથા ખાવા પીવાની સુંદર વસ્તુઓનું દાન કર્યું. ત્યારબાદ તેઓ વક અને દાલભ્ય મુનિના આશ્રમમાં ગયા, જ્યાં વેદ મંત્રોનો ધ્વનિ ગુંજતો રહે છે. ત્યાં પહોંચીને તેણે બ્રાહ્મણોને રથ, હીરા, માણેક તથા અન્ન, ધન વગેરેનું દાન કર્યું. ત્યાંથી યયાત તીર્થમાં ગયા, જ્યાં રાજા યયાતિના યજ્ઞમાં સરસ્વતી નદીએ ઘી અને દૂધની ધારા વહેવડાવી હતી. ત્યાં જ યજ્ઞ કરીને યયાતિ ઉપરના લોકોમાં ગયા હતા. સરસ્વતીએ રાજા યયાતિની ઉદારતા તથા પોતાના પ્રત્યે તેમની સનાતન ભક્તિ જોઈને તેમના યજ્ઞમાં આવેલા બ્રાહ્મણોની તમામ કામનાઓ પૂરી કરી હતી. રાજાનો યજ્ઞ વૈભવ જોઈને દેવતાઓ અને ગંધર્વો બહુ જ પ્રસન્ન થયા હતા, પરંતુ મનુષ્યોને ભારે આશ્ચર્ય થયું હતું. તે તીર્થમાં પણ અનેક પ્રકારના દાન આપીને બલરામજી વિશિષ્ટ વાહા તીર્થમાં ગયા હતા. ત્યાં જ તાણુ તીર્થ છે, જ્યાં વશિષ્ઠ અને વિશ્વામિત્રે તપસ્યા કરી હતી તથા જ્યાં દેવતાઓએ કાર્તિકેયજીનો સેનાપતિ પદ પર અભિષેક કર્યો હતો. આ જ તીર્થમાં સ્નાન કરવાથી દેવરાજ ઇન્દ્રને બ્રહ્મહત્યાના પાપમાંથી છુટકારો મળ્યો હતો. જન્મેજયે પૂછ્યું, બ્રાહ્મણ ઇન્દ્રને બ્રહ્મહત્યાનું પાપ કઈ રીતે લાગ્યું તથા આ તીર્થમાં સ્નાન કરીને તેમને તેનાથી છુટકારો કઈ રીતે મળ્યો? વૈશંપાયનજી કહે છે, રાજન, પ્રાચીન કાળની વાત છે. નમુચી ઇન્દ્રના ભયથી ડરીને સૂર્યના કિરણોમાં સમાઈ ગયો હતો. ત્યારે ઇન્દ્રએ તેની સાથે મિત્રતા કરી લીધી અને એવી પ્રતિજ્ઞા કરી કે હું ન તો તમને બિના હથિયારથી મારીશ, ન સૂકાથી, ન દિવસે મારીશ કે ન રાત્રે. આ વાત હું સત્યના સોગંદ ખાઈને કહું છું. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી લીધા પછી એક દિવસ જ્યારે ચારે બાજુ ધુમ્મસ છવાઈ ગયું ત્યારે ઇન્દ્રએ પાણીના ફીણથી નમુચીનું મસ્તક કાપી નાખ્યું. આ કપાયેલા મસ્તક ઇન્દ્રની પાછળ ગયું અને તે બોલ્યું, મિત્રની હત્યા કરનાર પાપી ક્યાં જાય છે? આ પ્રમાણે જ્યારે તે મસ્તકે વારંવાર ટોક્યા ત્યારે ઇન્દ્ર ગભરાઈ ગયા. તેમણે બ્રહ્માજીની પાસે જઈને આ બધા જ સમાચાર કહ્યા. તે સાંભળીને બ્રહ્માજીએ કહ્યું, ઇન્દ્ર, તમે અરુણા નદીના તટ પર જાઓ. પૂર્વકાળમાં સરસ્વતીએ ગુપ્ત રૂપે જઈને અરુણાને પોતાના જળથી પૂર્ણ કરી હતી. તેથી તે અરુણા તથા સરસ્વતીનો પવિત્ર સંગમ છે. ત્યાં જઈને યજ્ઞ અને દાન કરો. તે જળમાં ડૂબકી મારવાથી આ ભયંકર પાપમાંથી મુક્ત થઈ જશો. બ્રહ્માજીના આ પ્રમાણે કહેવાથી ઇન્દ્ર સરસ્વતીના તટવર્તી નિકુંજમાં ગયા અને ત્યાં યજ્ઞ કરીને તેમણે અરુણામાં ડૂબકી મારી. આમ કરવાથી તેઓ બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થઈ ગયા અને અત્યંત પ્રસન્ન થઈને સ્વર્ગમાં ચાલ્યા ગયા. નમુચીનું તે મસ્તક પણ અરુણામાં ડૂબકી લગાવીને અક્ષય લોકમાં જઈ પહોંચ્યું. બલભદ્રજીએ તે તીર્થમાં સ્નાન કરીને નાના પ્રકારના દાન કર્યા અને ત્યાંથી તેમણે સોમતીર્થની યાત્રા કરી. પૂર્વકાળમાં સોમે ત્યાં રાજસૂય યજ્ઞ કર્યો હતો. એના જેમાં અત્રિ મુનિ હોતા બન્યા હતા. તે યજ્ઞની સમાપ્તિ થઈ ગયા પછી દાનવો, દૈત્યો તથા રાક્ષસોનું દેવતાઓ સાથે ભયંકર યુદ્ધ થયું. તેમને તારક સંગ્રામ કહે છે, જેમાં સ્વામી કાર્તિકેય તારકાસુરને માર્યો હતો. તે જ તીર્થમાં કાર્તિકેયજીએ દેવસેનાના સેનાપતિ બનાવ્યા હતા તથા સદાને માટે તેમણે ત્યાં પોતાનું નિવાસસ્થાન બનાવી લીધું. ત્યાં જ વરુણનો પણ જળના રાજ્ય પર અભિષેક થયો હતો. બળદેવજીએ તીર્થમાં સ્નાન કરીને સ્વામી કાર્તિકેયજીનું પૂજન કર્યું તથા બ્રાહ્મણોને સુવર્ણના આભૂષણો અને વસ્ત્ર દાનમાં આપ્યા. પછી એક રાત્રિ ત્યાં નિવાસ કરીને તેમને બહુ પ્રસન્નતા થઈ.